ચલાવો છે જેને જાવ ભાળો તો પાડ જો રખડ બારે ના નેહર ના બાર ના નહેર તો કરેં કરે હુઈ રે આમ તાકે કરેં કરે હુઈ રે આમ તાકે કરેં કરે હુઈ રે રીમાં સડાય કે ભાવો પછી કાફી પાપ તો નાટક એમ થોડો તૂટે છે મુકીબ કરના સીએ અમારું દિલ નથી ઘરે નોના ઘરના સીએ અમારું દિલ સે બહુ અમે ગરીબ દાદા તમાર ચો દાઢી આવી છે એ નરેશ ગુડ મોર્નિંગ જય માતાજી જય મોમઈમાં અને જો સવારથી ના રેખાએ જેકેટ કપડાં બીજા ધોઈ દીધા છે અને મને કે તમે સૂકવવા માટે આવો ચો પડે આજે જો ટપમાં પડ્યા છે અને મને કે સવારની કે તું સૂકવ એટલે હું કપડાં સૂકવવા માટે આવ્યો છું સવારના વાગ્યા છે 9 અને જે રોટલા બીજા બનાવ્યા નથી એમાં ઢીંગલીને લાગી છે ભૂખ કાલનો વ્લોગ બન્યો નહોતો ટાઈમ નહોતો એટલા માટે બીજા બનાવે છે શું કરે બીજા રોટલા બનાવે છે તો ચાલો વિજાડી પાસે જઈએ જો શાકભાજી બનાવવાનું ચાલુ છે જો માં દીકરીએ વાલોળ લાયા છે અને વિજાડે કુબસા વાલોળ બનનું શાક બનાવે છે ને રેખાતો હોય છે તો વાલોળનું શાક ભાવતો હોય તો કોમેન્ટ કરજો તો ચાલો બા શું પાણી નથી આવતું ચકલી ફૂલ ચાલુ કરેલી તો હવે માં તો મેલ ચેટલો નહીં તો જેટલો ઢોકે પેલા ધોયો છે તાર તો તું શું ખાતો એ મોના તો વાત હે બાબુ શું કરવા દોયું હા મને નાવું છે પાણી ગરમ કરવાનું તારો નાવાનો પણ મારે પાણી ગરમ કરી નાવો તો આટલી વહેલી તું 10-11 વાગે નાવો ચેરા ધોયા વગર થઈ ગયા હા તો પણ મેં તમને નહોતું કીધું કે આવો તમારે કોમ છે હે બીજું કોમ હતો તાર તો કહો ચા પીવો છે હા ટણો છે ને થોડે તો જા હોય તમે થોડો ટણા થડે પરા થઈ ખુબસા તેમાં ખુબસા પૂરે ખુબસા છે તો તમે નહીં બનાવ બીજો કોણ બનાવી હાલશે બાપડે રેખા જ છો બનાવે હા ડબા શું હે શું કરું ચમણા લાવું ચમ હું દોરો સારનો ભારો લેવા અને ચા મિલીને રાખવો પડશે બગાવો ચમ ખાઈશો બબુ રમો ઊંચો રમો ચાને હા ભાઈ ભારા લઈને આવે તમારા બબુ કોક કરે રી કોક દવા રી છે શું દવા ઢીંગલી શું હે શું દવા આમ તાકી હા ચલ આવો છે જેને જાવ ભાળો તો પાડ જો રખડ બારે ના નેહર ના બાર ના નહેર તો કરેં કરે હુઈ રે આમ તાકે કરેં કરે હુઈ રે આમ તાકે કરેં કરે હુઈ રે રીમાં સડાય તાબુ છે આમ તાકે રી નહીં સડાવગે હાથ ને આમ તાકે અમારા ઢીંગલી માર બાબુ નથી હા રાઈટ તો હું તો દાદા દે દઉં ગયા બીજું ચા મૂકીને રાખ્યો આવી ગયા છે કોકના ઘરે શાકભાજી લેવા અને આપણે ઈશ્વરલાલ ફૂલીવર ગોતીને કાપીને આલે છે હમણાં બીજા ટમાટા બીજા લીધો છે ટમાટર થોડા કાસા છે એટલે જો ફૂલીવર જુઓ તમે જો ટમાટર ફૂલીવર આ ભાઈ ફૂલીવર ગોતીને શાક બને એટલું આલે છે બીજું બધું તો પટી ગયું છે પેલી સાઈડ જીરું વાય તો જો આખું ઉતરી ગયું આ જે કાળો કાળો દેખાય ને બધો ઉતરી ગયું છે ચીચો વેદાડો છે એવો ના થાય
જમ ના થાય ને બીજું મત નાખવું હું તમે કે પહેલથી કરો એ શાક બગાડ થાય ના બગાડ આ ઈસે લીધા તો ગોચી ગોચી બસ ચાર લાખ ના થાય જો આટલા ટમાટર ને ફુલીવર આ છે ઈશ્વરલાલ જો એ દુઓ કરો તો એને રોમ રોમ કર દો પાછા અહીંયાની વરિયાળી છે જો ટમાટર ફુલીવર આ ભાઈ ફુલીવર ગોતી ગોતીને શાક બને એટલું હાલે છે બીજું બધું તો પટી ગયું છે પેલી સાઈડ જીરું વાય તો જો આખું ઉતરી ગયું આ જે કાળો કાળો દેખાય ને બધો ઉતરી ગયું છે ચીચો વેદાડો છે એવો ના થાય જમ ના થાય ને બીજું મત નાખવું હું તમે કે પહેલથી કરો એ શાક બગાડ થાય ના બગાડ આ ઈસે લીધા તો ગોચી ગોચી બસ ચાર લાખ ના થાય જો આટલા ટમાટર ને ફુલીવર આ છે ઈશ્વરલાલ જો એ દુઓ કરો તો એને રોમ રોમ કર દો પાછા અહીંયાની વરિયાળી છે અને મારા બાબુ બે હેડ્યા છે શું લેવા લાવું મકાઈ ના નક્યું ના કે એટલે શું લેવા હતા સારી મકાઈ ડોડા લેવા મકાન દોડા લેવા હતા મારા બાર તો સિસ્ટમ વાળા છે પછી જે કપાવાના કપાવાના મેં નિયમ લીધો કે વાળ જ કપાવા નહીં માં બબુ હારી થાય એ દાડે વાળ કા બધું કટિંગ કરાવવાનું છે એટલા માટે જો રાયડું સુકાઈ ગયો આપણે વાઢો વાઢવાનું છે વાઢો માં બબુ બધું કામ કરાવતી છે તરનું અને આ વખતે બબુ ઘરે બેસવાની ને અમારે કામ કરવાનું રાયડું વાટવાયું છે ચાલો ખૂબ વાટવાયું છે વાઢવાનું છે આપણે મકાઈ હમે ઊભી અને બાબુ ને અમે બેનને જશો મકાઈ દેવા મકાઈ લેવા દોડ આયા નહીં હોય ભૂંડ છે આયા છે હમણાં નતો છોકરો લઈને આવ્યો ને ભૂંડિયા માં લેવા આવે છે ભૂંડિયા છે ભૂંડિયા ઈ તો પણ આખા ડોકા ભાગથી ભરા મરચું લેબુ નાખીને મસ્ત લાગે મને તો લાગે ને મસ્ત જ લાગે વાળી પ્રભુ બાપરે આખા દાડે મેં ખાતો હતો રોમી જે આઈડિયા રોમો શું છે ભૂંડિયા ખોદેરા ભૂંડ ભૂંડ નથી મને મહારાજ ની છોકર મકાઈ ખોદેરા મકાઈ નાખો દે ના માનો તો કોઈ નહીં મારા બાપનું રાધો નરેશ રંજીત એટલે વેડિયાનો બીકાવે પાહે ચાપણા હેડો હું આવું ચડી ચડી વગર મકાયા વગર તો ચોદા હે ફ્રેન્ડ જીત્યા મહારાજ ચલ બે ભૂંડ દે હું ખુશ છે ભૂંડ ઓછો મકાઈ જોઈ ડોકામાં નથી દેખાતા તો તમે દીવ રાખી ના નથી નહીં જતા ફોન કરો ખૂબ સાથે તમારા આબુ ને ફોન કરો હા ગમે એ તો મકાઈ કોતી આવે મોચર ગોજી આલો કે જો ફ્રેન્ડ મકાઈ ખાવા સારું કરીને ઠેર ચો મકાઈમાં આવી જાય લાડ્યું ઠીક ભાવો પછી કાફી પાક નાટક એમ થોડો તૂટે હતી હું કહેતો જ તો આખો મોત બગડી જવાનો મેલાવાળો થઈ જવાનો છે કોણ નહીં મેલો હે હા એટલે આ હારો છે શું એ બતાવે રંજીત રંજીત હાવ કઈ પેટમાં દુખું મંચો એવો મકાઈ મકાઈ ખબર પડે છે તમે કેટલા ગડ્યા નરેશ તો મિત્રો આ મકાઈ છે અને આ રાયડો છે ને દાડો હાથમાં આવ્યો છે તો એ મારા બબુડી મકાઈ થઈ પડી છે હવે હેડને કરે પગ પાતી જ છે ને કે લીધો જ નથી શું હેડે ખરી એક ઘણો બાબુ પણ એ કે હોવ તો જોઈએ જ ને પણ હોય મકાઈ આય હોય તો હોય કે કુબશા શું કરે એ બધું જો હે કેવું છે
મકાન રાખો, મને રાખો. હાય ફ્રેન્ડ, હાય દોસ્તો. તો આજે હાલમાં તો અમે વાગી ગયા છે આજના 5. તો બ્લોગ આજે હું બનાવું છું અને રીલ પણ બનાવતી હતી. એટલે રીલ તો તમે ઇન્સ્ટામાં જોજો, વિજય મકવાણા, રેખા એન્જિયલ, પછી ઇન્સ્ટાની રાણી, આ 3 અમારી આઈડીઓ છે. તો એમને ફોલો કરજો અને લાઈક કરજો. અને આ બાજુ મારી 2 ગાયો છે. રામુન કેટલી ભૂખ લાગી છે? રામુન જો ખાવા નથી આલ્યો બધે. આ જો હો ગરીબ ઘરના છીએ, અમારું દિલ નથી ઘરે. નોના ઘરના છીએ, અમારું દિલ છે બહુ અમે ગરીબ ઘરના. તો દોસ્તો હવે કપાઈ જાય તો ફાટી જાય. આ જો બોલે લાઠી કરે બીજું. તો તમે આ બાજુ જુઓ તો મારા ભાઈ છે, એક તો છોટું છે અને ઘરમાં તો કેટલું અંધારું થઈ ગયું છે. એ તો હાલમાં બહાર નહીં નીકળે, એને બહુ શરમ આવે. એ બड़ा चिपकली दिखाए ये देखो ये देखो શું કરા था તમાર ચો દાઢી આવી છે એ નરેશ હાય બોલો જય માતાજી કીધી તમને ના આવડે કહો મકાઈ બધી ફેમસ થાય. જય માતાજી બોલો પપ્પા જય માતાજી એ अपनी फोन मत आगे बोलो जय माता. ये देखो हमारे कुबसा मम्मी है. जय माता जी मम्मी उतवाड़ो जय माता जी भी हाथ કરીને દોડીને બોલો જય માતાજી. देखा जय माताजी जय माताजी શું જય માતાજી ખાલી બહુ કીધું અને એનાથી તો મને બહુ બીક આવે. ये देखो છીટમી આ તાર ના સિકંદર હવે થોડા હતા હોય નથી રાયડા કોઈ દીરા એક દે મમ્મી શીખે મમ્મી એમ કરે બાજુ સાતે રે મમ્મી શીખે મમ્મી તો હવે अब बेको थोड़ा करतो तो पर पिगो राखी गयो पादे बाजे पते के मु तो बैठ કર્યો ને કે આવડા બધા હતા કેટલી થોડી જાગે मैं मुको हापी वा चमना आया